ગુજરાતી વાર્તા લંકા સળગાવી હનુમાને। હનુમાનજીએ સીતાને મુક્ત કરવા માટે રાવણની લંકા બાળી હતી। આજે આપણે તેમની વાર્તા સાંભળીશું। હનુમાનજી માતા સીતાને લંકાના અશોક વાટિકામાં નાના સ્વરૂપમાં મળ્યા હતા અને તેમની ભૂખ સંતોષવા માટે બગીચામાંથી ફળ તોડીને ખાવાનું શરૂ કર્યું હતું। ત્યારે રક્ષા કરતા રાક્ષસોએ હનુમાનજીને જોયા અને તેમને સામાન્ય વાનર સમજીને તેમને મારવા દોડ્યા, પરંતુ હનુમાનજીએ પોતાની શક્તિનો ઉપયોગ કરીને રાક્ષસો પર હુમલો કર્યો। કેટલાક રાક્ષસો પોતાનો જીવ બચાવીને રાવણ સમક્ષ પહોંચ્યા અને તેઓએ રાવણને જાણ કરી કે એક વાંદરાએ અશોકવાટિકાનો નાશ કર્યો છે અને ઘણા રાક્ષસોને પણ મારી નાખ્યા છે। આ સમાચાર સાંભળીને રાવણ ખૂબ ગુસ્સે થયો। પછી રાવણના પુત્ર ઇન્દ્રજીતે રાવણ પાસેથી હનુમાનજીને પકડવાની પરવાનગી લીધી અને હનુમાનજી પર બ્રહ્માસ્ત્રથી હુમલો કર્યો અને તેને બંદી બનાવીને સભામાં લઈ ગયા। હનુમાનજી રાવણની સામે વિચારી રહ્યા હતા। હનુમાનજીને પોતાની સામે નિર્ભયતાથી ઉભેલા જોઈને મહાબાહુ રાવણ, જેને સમગ્ર સંસારને ડરાવી દીધો હતો, તે ક્રોધિત થઈ ગયો। તેને પોતાના મહામંત્રીને કહ્યું, અમાત્ય, તેને પૂછો કે ક્યાંથી આવ્યો, કોને મોકલ્યું ને તે સીતા સાથે કેમ વાત કરતો હતો, તેને અશોક વાટિકાનો નાશ કેમ કર્યો, તેને કયા હેતુથી રાક્ષસોનો વધ કર્યો, મારી આ લંકાપુરીમાં આવવાનો હેતુ શું છે? રાવણનો આદેશ મળતા જ મંત્રીએ હનુમાનજીને લંકા આવવાનું કારણ પૂછ્યું। ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો કે હું શ્રી રામચંદ્રજીનો દૂત છું અને તેમના કામના કારણે અહીં આવ્યો છું। હનુમાનજીએ થોડી ક્ષણો માટે શાંતિથી બધાની સામે જોયું અને આગળ કહ્યું, હું કિષ્કિંધના પરાક્રમી રાજા સુગ્રીવનો દૂત છું। તેમના આદેશથી હું તમારી પાસે આવ્યો છું। અમારા મહારાજે તમારા કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું છે કે તમે નીતિમાન, સદાચારી, 4 વેદના જાણકાર, મહાપંડિત, તપસ્વી અને મહાન ઐશ્વર્યવાળા થઈને તમારા સ્થાને એક સ્ત્રીને કેદ કરી છે। તે તમારા માટે યોગ્ય નથી। આ દુષ્કર્મ કહીને તમે તમારું જ મૃત્યુ બનાવ્યું છે। તમે સીતા માતા ભગવાન શ્રી રામચંદ્રજીને પરત કરો, તેઓ તમને ચોક્કસ માફ કરશે। જો તમે આમ નહીં કરો તો તમારો અંત પણ ખાર, પ્રદૂષણ અને વાલી જેવો જ થશે। હનુમાનજીની આ વાત સાંભળીને રાવણ ગુસ્સે થયો। તેને પોતાના સેવકોને આદેશ આપ્યો કે આ વાંદરાને મારી નાખો। તમે ધર્મના જાણકાર અને રાજધર્મના નિષ્ઠા છો। દૂધની હત્યાથી તમારું જ્ઞાન કલંકિત થશે। તેથી સાચા ખોટાનો વિચાર કરો અને દૂધને લાયક અને અન્ય કોઈ શિક્ષા કરો। રાવણે કહ્યું, શત્રુસૂદન, પાપીઓને મારવામાં કોઈ પાપ નથી। આ વાંદરાએ બગીચાનો નાશ કરીને અને રાક્ષસોને મારીને પાપ કર્યું છે, તેથી જ હું તેને મારી નાખીશ। રાવણની આ વાત સાંભળીને તેના ભાઈ વિભીષણે નમ્રતાથી કહ્યું, હે લંકાપતિ, જ્યારે આ વાંદરાનો સંદેશવાહક હોવાનો દાવો કરે છે ત્યારે નીતિ અને ધર્મ પ્રમાણે તેને મારવો અયોગ્ય ગણાશે, કારણ કે સંદેશવાહક બીજા દ્વારા આપવામાં આવેલ સંદેશ પહોંચાડે છે। તે જે કહે છે તે તેનો પોતાનો શબ્દ નથી, તેથી તેને મારી શકાય નહીં। વિભીષણની વાત પર વિચાર કર્યા પછી રાવણે કહ્યું, તમારી વાત સાચી છે કે દૂતને મારી શકાય નહીં, પરંતુ તેને અશોક વાટિકાનો નાશ કર્યો છે, આ માટે તેને સજા મળવી જોઈએ। વાંદરાઓ તેમની પૂંછડીને પ્રેમ કરે છે, તેથી હું આદેશ આપું છું કે તેની પૂંછડીને કપાસ અને તેલ લગાવીને બાળી નાખવામાં આવે, જેથી કરીને તેને પૂંછડી વગર જોઈને લોકો તેની મજાક ઉડાવે અને તેને જીવનભર પોતાના કાર્યનો પસ્તાવો થાય। રાવણના આદેશ પર રાક્ષસોએ હનુમાનજીની પૂંછડીને સુતરાઉ અને જૂના કપડાથી લપેટી અને તેના પર ઘણું તેલ નાખીને આગ લગાવી દીધી। જેમ જેમ રાક્ષસો હનુમાનજીની પૂંછડી પર વસ્ત્રો લાવી રહ્યા હતા, તેમ તેમ હનુમાનજી પણ તેમની પૂંછડી વધારી રહ્યા હતા। અંતે તેની પૂંછડીમાં આગ લાગી। પૂંછડી બળતાની સાથે જ હનુમાનજીએ તેના તમામ બંધનો તોડી નાખ્યા અને ઊંચી કૂદીને રાવણની સુવર્ણ લંકા બાળી નાખી। સમગ્ર લંકાપુરીમાં એક જ એવી ઇમારત હતી જે આગના પ્રકોપથી સુરક્ષિત હતી, તે હતી નીતિવાન વિભીષણનો મહેલ। લંકાનું સેવન કરીને હનુમાનજીને લંકાના સમુદ્રમાં પોતાની પૂંછડીની આગ ઓલવી દીધી અને ફરીથી અશોક વાટિકામાં સીતા માતા પાસે પહોંચ્યા। તેણીને નમસ્કાર કહીને તેને કહ્યું, હે માતા, હવે હું અહીંથી શ્રી રામચંદ્રજી પાસે પાછો આવું છું। મેં રાવણ અને લંકાના લોકોને ભગવાન રાઘવની શક્તિથી થોડી છાપ દીધી છે। હવે નિર્ભય બનો। હવે ટૂંક સમયમાં ભગવાન શ્રી રામચંદ્રજી વાનરસેના સાથે લંકા પર હુમલો કરશે અને રાવણને મારી નાખશે, તમને પોતાની સાથે લઈ જશે। વિશાળ સમુદ્ર પાર કર્યા પછી હનુમાનજી સમુદ્રના કિનારે પાછા ફર્યા જ્યાં ભગવાન શ્રી રામ હતા। હનુમાનજીને ત્યાં પહોંચીને બધાનું અભિનંદન કર્યું અને લંકાના સમાચાર સંભળાવ્યા। બધા વાંદરાઓ ભગવાન શ્રી રામ અને પવનસુતનો જય જયકાર કરવા લાગ્યા।